દ્વારકા કે જ્યાં કાળિયા ઠાકરની ઈચ્છા હોય ને તો જ જઈ શકાય, એવી જગ્યા કે જ્યાં માંગો એ પહેલાં જ મળી જાય, એવી જગ્યા કે જ્યાં પ્રેમ ભક્તિ અને ભગવાનને નજીકથી જોઈ શકાય. તો મિત્રો, આજે આપણે લોકો આવી ગયા છીએ એવા જ પાવન ધામ દ્વારકા ધામમાં. કહેવાય છે કે કૃષ્ણની નગરી એટલે દ્વારિકા, જેના કણ કણમાં દ્વારકાધીશનો વાસ છે. એટલે જ તો દ્વારકાનો અર્થ જ છે કે સ્વર્ગનું પ્રવેશ દ્વાર. ઇતિહાસ મુજબ કહેવાય છે કે જ્યારે મથુરામાં મામા કંસને હરાવીને તેમની હત્યા કર્યા પછી દ્વારકાધીશ એ દ્વારકામાં સ્થાયી થયા હતા. કહેવાય છે કે દ્વારકાધીશ મંદિર એ મૂળ રૂપે આશરે 2500 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું. તો મિત્રો, આ છે સુદામા સેતુ કે જે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર હતા સુદામા, તેમને સમર્પિત છે. ગોમતી નદીના કાંઠે જ આ દ્વારકાધીશનું મંદિર છે. ગોમતી ઘાટ ઉપરથી 56 સીડીઓ ચડીને જ મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. અને એટલે જ તો કહેવાય છે કે 56 પગથિયે સ્વર્ગ મળે મારા દ્વારકાધીશ. તો ચલો મિત્રો, દ્વારકાની સફર જોઈ લઈએ. કહેવાય છે કે આ દ્વારકાધીશનું મંદિર એ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દ્વારકાનું સ્થાન છે અને તેથી જ તેને પશ્ચિમના પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો દ્વારકાધીશને દિલથી યાદ કરશો ને તો એ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, 4 ધામોમાંથી એક ધામ એટલે આપણા ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ, અને એ જ આપણું દેવભૂમિ દ્વારકા કે જ્યાંના કણ કણમાં એ શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે. અને એના જ લીધે અહીં અસંખ્ય ભાવિક ભક્તો પણ આવે છે અને પ્રેમથી દ્વારકાધીશને યાદ કરે છે. તો મિત્રો, આ થઈ દ્વારકાની વાત. તો ચલો દ્વારકાની નજીકમાં જે સ્થળો છે એનો ઇતિહાસ જાણીએ. તો દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે આવેલું આ શ્રી કૃષ્ણના પટરાણી રૂકમિણીનું મંદિર. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ, જે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ ઉપર આવેલું શિવ મંદિર છે. તો નાગેશ્વરને દ્વારુકા વન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કહેવાય છે કે નાગેશ્વરનો અર્થ એટલે નાગોના ભગવાન એવો થાય છે, જે વિષથી મુક્તિ અર્થાત કે શિવજી દ્વારા ખરાબ વૃત્તિમાંથી મુક્તિને પ્રદર્શિત કરે છે. જેથી રુદ્ર સંહિતામાં પણ શિવને દ્વારુકા વન તરીકે ઓળખવામાં આવે છે. આ નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ મનાય છે. તો તમે પણ અહીંયા દર્શનનો લાભ અચૂકથી લેજો. આ મંદિરનો ઉલ્લેખ એ શિવપુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રોમાં પણ કરવામાં આવેલો છે, જેમાં આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર એ મહારાષ્ટ્રના ઓંધમાં આવેલું છે અને ગુજરાતના દ્વારકાની સીમામાં પણ આ એક મંદિરનો દાવો 1980માં કરવામાં આવ્યો હતો. જો કે લોકો કહે છે કે ઉત્તરાખંડના અલ્મોડામાં પણ જગતેશ્વર મંદિર છે, જેને નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. તો મિત્રો, શિવપુરાણ અનુસાર નાગેશ્વર દ્વારુકા વનમાં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામક્યવન, દૈત્યવન અને દંડકવનમાં આદિમાં પણ દ્વારુકા વનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દારુકા એ નામની રાક્ષસી હતી, જે મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા હતા અને તેથી જ માતાને કહ્યું હતું તેણે કે વનમાં ઘણી ઔષધિઓ છે, જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઈ જઈ શકું એવું વરદાન આપો. અને માતાએ તેમને સત્કર્મ કરવા માટે આ વરદાન આપ્યું હતું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામના શિવભક્ત અને અન્યોને પણ દારુકા વને બંધી રાખવામાં આવ્યા હતા. આ વન સાપોથી ભરેલું હતું અને દ્વારુકા તેમની સ્વામીની હતી. તેથી જ સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યા હતા અને ભોળાનાથ એ પ્રગટ થયા હતા. તેમણે રાક્ષસોનો નાશ કર્યો હતો અને તે જ્યોતિર્લિંગમાં જ રહેવા લાગ્યા હતા. અને ત્યારથી જ આ જ્યોતિર્લિંગનું મહત્ત્વ વધી ગયું હતું. તો મિત્રો, આ હતો નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ.
તો મિત્રો ચાલો દર્શન કરાવીએ નાગેશ્વર જ્યોતિર્લિંગના ગર્ભગૃહના. તો ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે એ જ આશા. જો તમને અમારા વિડીયો ગમે તો પ્લીઝ ચેનલને લાઈક કરજો અને લોકો સુધી પહોંચાડજો. તો આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને તેનું ગર્ભગૃહ, જેના તમે દર્શન કરી શકો છો. તો મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા છીએ અને મંદિરની પાછળ જ એક સુંદર તળાવ છે. તો એનો નજારો પણ ખૂબ જ સરસ છે. અને હવે જોઈ લો નાગેશ્વર મહાદેવનું જે મંદિર છે એના એકવાર દર્શન કરી લો. તો ચાલો મિત્રો, અહીંયા જ આપણા નાગેશ્વર જ્યોતિર્લિંગનો સફર છે એ પૂરો થાય છે અને હવે આપણે જઈએ છીએ ગોપી તળાવ તરફ. તો ચાલો મિત્રો. તો મિત્રો વાત કરીએ ગોપી તળાવની. તો આ તળાવને દૈવી સ્થળ માનવામાં આવે છે, જ્યાં તમામ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમની અંતિમ રાસલીલા રચી હતી. તો મિત્રો ઘણા લોકો માને છે કે વૃંદાવનની ગોપીઓ એ છેલ્લી વાર કૃષ્ણને મળી હતી. કહેવાય છે કે જ્યારે ભગવાન દ્વારકા ગયા પછી વૃંદાવનની ગોપીઓ આ છૂટાછેડા સહન ના કરી શકી અને છેલ્લી વાર તેમને અહીંયા મળવા આવી હતી, જ્યાં તેમને છેલ્લી વાર શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાસલીલા રમ્યા હતા. અને પછી એ દરેક ગોપીઓએ આ જ ભૂમિની અંદર પોતાના જીવનનું અર્પણ કર્યું હતું અને જેથી ભગવાને પણ તેમને એકરૂપ થઈને મોક્ષ પ્રાપ્ત કરાવ્યા હતા. તો આ જ છે એ ગોપી તળાવ કે જ્યાં ગોપીઓ અને કૃષ્ણનો એ અંતિમ વખતનો મેળાપ હતો. અને ત્યાર પછી જે ગોપીઓ છે એ દરેક ગોપીએ અહીંયા પોતાના દેહ ત્યજી દીધા હતા. તો મિત્રો આ છે ગોપી તળાવ, જે દ્વારકાની નજીક 20 કિલોમીટર જ અંતરમાં આવેલું છે. તો અહીંયાનો પણ અલગ જ મહત્ત્વ છે અને અલગ જ કહાની છે. તો તમે પણ દ્વારકા આવો તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. અહીંયા એવું પણ કહેવાય છે કે જ્યારે ગોપીઓ કૃષ્ણને મળવાના હતા એના પહેલાં જ અહીંયાની જે માટી હતી એને શ્રી કૃષ્ણ ભગવાને ચંદનના ગુણથી પ્રાપ્ત કરાવી હતી, જેથી અહીંયાની જે માટી છે એ પણ અહીંયા તમને પીળા કલરમાં જોવા મળશે. અને અહીંયાની જે માટી છે એ બહુ પ્રખ્યાત છે, તેને ગોપી ચંદન પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ છે અહીંયાના ગોપીનાથજી મહારાજ. તો તેમના પણ દર્શન અવશ્ય કરજો. અને બસ અહીંયા જ આપણો આજનો સફર પૂરો થાય છે.
અને હવે નીકળી ગયા છીએ અમે બેટ દ્વારકા તરફ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.